નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ મુકેશભાઈ સોજિત્રાની ભવાન ભીંડી વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, એક ગામમાં ભવાન કરમસિંહ નામનો એક માણસ રહેતો હોય છે. લોકો એને ભવાન ભીંડી કહેતા, કેમ કે એ માણસ ભારે કંજૂસ છે એમ લોકો માનતા હતા. આ ભવાન ભીંડીને એક દીકરો હોય છે જે ખૂબ જ તેજસ્વી હોય છે. ધોરણ 12 સાયન્સ પછી MBBSમાં જવા 4 માર્ક્સ ઘટતા હોય છે. તેથી MBBSમાં એડમિશન લેવા ભવાન ભીંડીને ભારે ખર્ચ ઉઠાવવો પડે છે. જીવનના અંતિમ વર્ષોમાં ભવાન ભીંડી જ્યારે બીમાર પડે છે અને એનો ડોક્ટર દીકરો પિતાનો રિપોર્ટ જુએ છે ત્યારે દંગ રહી જાય છે. એ રિપોર્ટ્સમાં શું હશે? દોસ્તો, બસ એ જ આપણી વાર્તાનો વરાંગ છે. તમે રડી પડશો. દોસ્તો, વાર્તા ગજબની છે, તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, મુકેશભાઈ સોજિત્રાના શબ્દોમાં વાર્તાની મોજ માણીએ. એક શેવરોલે ક્રુઝ કાર ગામને પાદર આવીને ઊભી રહી. પાછળ બીજી 3 ગાડીઓ પણ આવી. દૂરની ડમરી ઉડી. ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો, લીલનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉંમરનો એક માણસ ઉતર્યો. એના હાથમાં મોબાઈલ હતો, પણ કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો. મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાખ્યો. પછી સામે આવેલા પાનના ગલ્લા પાસે જઈને પૂછ્યું કે ભવાન કરમસિંહનું ઘર ક્યાં આવ્યું? 3 ભવાન કરમસિંહ છે આ ગામમાં, તમારે કોનું કામ છે? માવો ચોરતા ચોરતા એક યુવાન બોલ્યો. એ જ ભવાન ભાઈ કે જેનો છોકરો કિશોર ડોક્ટર છે. પેલાએ ખુલાસો કર્યો અને પેલો તરત જ બોલ્યો, એમ કહો ને કે તમારે ભવાન ભીંડીને ત્યાં જવાનું છે. એક કામ કરો, અહીંથી સીધા જાઓ. ડાબી બાજુ એક રસ્તો આવશે, એની સામે એક મંદિર છે. તેને ત્યાંથી ઉગમણા વળી જાઓ એટલે મઢવાળી શેરી આવશે. એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે. કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે. એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો, પણ ભવાન કરમસિંહનું કોઈને ના પૂછતા. પણ ભવાન ભીંડી કહેજો તો તરત જ ઘર બતાવી દેશે. પેલાએ માવો નાખ્યો મોઢામાં અને કીધું, અને પેલી 4 ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાવાળો બોલ્યો, આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન ભીંડીને ત્યાં? કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં? બાકી એને ઘેર ભિખારી પણ ના જાય કોઈ દિવસ. ભિખારી તો શું, કૂતરું પણ એના ઘર આગળ ના નીકળે. બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો એ બોલ્યો, એના છોકરા કિશોરને આજ રૂપિયો નારિયેળ દેવા આવ્યા છે. બહુ મોટી પાર્ટી છે સુરતની. છોકરી એ ડોક્ટર છે. ભવાનભાઈને તો હવે બખ્ખા છે. ઘરે 2 ડોક્ટર અને ભવાન ભીંડીને કાપવા વાળા હજુ પણ એક સોડાના 2 ભાગ કરીને પીવે છે. પેલો બોલ્યો કે તરત જ પાનના ગલ્લાવાળો બોલ્યો, ઈ બધુંય આ છોકરો ડોક્ટર થયો ને એના પ્રતાપે. બાકી ભવાન ભીંડીને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહીં. ગામમાં એની વેલ્યુ જ નથી. કોઈને કોઈ દી ચાની રકાબી પાઈ છે? કોઈ દી સત્યનારાયણની કથા કરી છે? કોઈ દી 10 રૂપડીએ ફારામાં લખાવી છે? આ તો સારા પ્રતાપ એના દીકરાના કે એ ડોક્ટર થઈ ગયો ને સંબંધ થઈ જશે. બાકી વાતમાં માલ નહીં. અને પેલાએ પાછો તરત જ જવાબ આપ્યો, છોકરો તો વર્ષ દિવસ પહેલા ડોક્ટર થયો. એની પહેલા એને 3 દીકરીઓ પરણાવી. એ કોની શાખથી? અરે ભાઈ, એની રહેણી કરણી એવી હોય, એમાં ગામ શું કામ બળતરા કરે છે? એ કોઈને ચા પાતો નથી, એમ કોઈની ચા પીતો પણ નથી. એને કોઈના પૈસા ખોટા કર્યા? એને કોઈનું બૂચ માર્યું ક્યારે? બાકી ગામમાં એક આખી શેરી બૂચ શેરી છે. એ બધાએ જેની જેટલી કેપેસિટી એટલું બૂચ મારી મારીને સુરતથી આવતા રહ્યા છે. અને આવીને જલસા કરે છે ને બધાને ચા પાય છે. એને તમે વેલ્યુ કહો છો? મને એ નથી સમજાતું કે ગામને ભવાન ભીંડી પર આટલી દાજ શું કામ છે? ઈ તો અત્યારે છોકરીઓની તાણ ને એટલે એના સંબંધ તો થઈ જાય. બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીઓનું સંબંધ તો થઈ જાય. બાકી છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ. બાકી સીતારામની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડીના કે હવે થોડે કેરા લાગ્યા છે, થોડે કેરા. પાનના ગલ્લાવાળો પણ ગાંજો જાય તેમ નહોતો. આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વવિદ્યાલય જોઈ લ્યો. અહીં આખા ગામની વાતો અને અલક મલકના વાવડ તમને સાંભળવા મળે. અને કાઠિયાવાડમાં જેટલા પાનના ગલ્લા હશે એટલા બીજે ક્યાંય નહીં હોય.
એ પણ સત્ય વાત છે. ભવાન કરમસિંહ આ ગામનું એક અફલાતુન પાત્ર. જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને ભીંડી જ કહેતા, અને ભીંડી હોય પણ ચીકણી જ ને. એકદમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો. નાનપણમાં ગરીબી બહુ જોયેલી, અને બાપ મળ્યા ત્યારે 5 વીઘા જમીન જ મૂકી ગયા હતા, અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો. મોટી 3 દીકરીઓ અને ચોથા ખોરાનો દીકરો કિશોર, અને એ પણ હવે ડોક્ટર હતો. કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણનો ફેર. છોકરો હવે તો મોજ શોખથી રહે, અને ભવાન ભીંડી એની રીતે રહે. દીકરીઓ પણ એવી જ હતી. 7 ધોરણ ભણીને બધી દીકરીઓ ઉઠી ગયેલ, અને પછી હીરા ઘસવા બેસી ગયેલ, અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈની વાત હતી. ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો. 20 વર્ષની ઉંમરે સુરત ગયેલો, 2 વર્ષ રોકાયેલો. ઘાટ, તરિયા, મથારા, પેલ વગેરે શીખી ગયેલો, પણ એને સુરતની મોંઘવાડી નડી ગયેલ. પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો, એટલે સુરત ના ફાવ્યું, અને પાછો આવ્યો અને સંભાળી ખેતી. વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલા, અને ઘરમાં એ સાવ એકલો. બંને ફોઈને સારું હતું, પણ એના બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો, એટલે એ દાજ બંને ફઈએ રાખી અને કાંઈ મદદ ના કરી. અને ભવાને ક્યારેય સગા સંબંધીને કાંઈ કીધેલું પણ નહીં કે મને મદદ કરો. બધા વાટ જોઈને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન ક્યાં જવાનો, અમારી પાસે તો આવવું જ પડશે ને, ત્યારે બધું સંભળાવવું છે. પગે લાગે ને પછી જ એના સગપણની વાત આગળ વધારવાની છે. અમારા કાઠિયાવાડની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંગ્રહે એમ પેઢી દર પેઢી દાજ પણ સંગ્રહી રાખવાની, અને પછી જ્યારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાજ બીજી પેઢી પર ઉતારવાની, અને એ પણ આ રીતે. તારો બાપ પરણ્યો ને ત્યારે એણે અમારું નામ કંકોત્રીમાં નહોતું લખ્યું, એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું, અમને શોખ પણ ના થાય? અથવા તો તારી ફઈ પરણીને ત્યારે હું 2 બળદગાડા લઈને સરભંડાથી આવ્યો હતો, અને 3 દિવસ રોકાયો હતો, અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો, અને બપોરે ખાઈને સીધો વહેતો પડી ગયો. આમ વ્યવહાર હાલે? જાવ, અમે તમારા સીમંતમાં નથી આવવાના. અમારે પણ આબરૂ હોય કે નહીં? પણ ભવાન કરમસિંહે જાતે જ લગ્ન કરી નાખેલા. પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતે જ પરણી ગયો. ગામમાં જ્યારે કંકોત્રી વેચાઈ ત્યારે જ ખબર પડી કે લે, ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે. આમ તો એ આખા ગામના પ્રસંગમાં જતો, તનતોડ કામ કરતો, એટલે લોકો એના પ્રસંગમાં આવેલા. કોઈક સંબંધી આવેલ, કોઈક ના આવેલ. આવ્યા એનું સ્વાગત, ના આવ્યા એને બીજી વાર કીધેલું પણ નહીં કે કેમ ના આવ્યા. અને વહુ પણ એને એના સ્વભાવની રોખી મરેલી. એ પણ ગણી ગણીને જ ડગલા ભરે. કોઈ જાતનું વેલેન્ટાઇન જ નહીં, કોઈ વધારાનો ખર્ચ જ નહીં. જીવન જ સાદું અને ખેતી કરવાની. ઘરે એક ઘંટી રાખેલી હીરાની, તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે. એની વહુ વસનને પણ હીરા શીખવાડી દીધેલા, અને પોતે ઓલરાઉન્ડર ખરો ને, એટલે ભાવનગર જઈ આવે, કાચી રફ લઈ આવે ને પછી પોતે જ ઘાટ કરે, મથારા મારે, પેલ કાપે, તરખુણિયા કાપે, તરિયા મારે, અને એ માલ વેચી આવે. ગામની બધી બાયુ નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે, ત્યારે વસન અને ભવાન રાત્રે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય. ગામમાં કોઈની પાસે ક્યારે 1 રૂપિયો ઉછીનો લીધેલો નહીં, કે ક્યારે કોઈને રૂપિયો દીધેલો નહીં. 3 છોકરીઓનો જન્મ થયો, 3 મોટી થઈ. કિશોરનો જન્મ થયો એ મોટો થયો, અને પછી કિશોર આગળ ભણતો ગયો, અને છોકરીઓ 7 પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી, અને આવક વધતી ગયેલી, પણ શરીર પર સારું લુગડું ના પહેરે. કથામાં જાય પણ ઘરે કથા કરે નહીં. છોકરીઓ પરણાવી, સારો એવો કરિયાવર કર્યો. બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કરેલું કે આપણે કામ કરવા નથી જવું. બધાએ બહાના કાઢવા કે અમારે અમુક જગ્યાએ જવાનું છે. આ વખતે ગમે એ થાય પણ ભવાનને પછાડી તો દેવાનો જ છે. એ આપણે પગે પડવો જોઈએ, અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે, ત્યાં શિવ મહાપુરાણ થવાનું છે, તે 1 દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું.
આમ ગામ લોકોએ એની પાસેથી પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ, પણ કોણ જાણે ભવાનને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એને એક રાંધવાવાળી ગેંગને આપી દીધેલું. આ કેટરર શબ્દ તો ગામડામાં પછી આવેલો. શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી ઈ જ બધું કરે. તે ગામ જોઈ જ રહેલું. જાન આવી, વરઘોડો ચડ્યો, જાન જમી ગઈ, પછી ગામ જમવા ના આવ્યું. એને એમ કે ભવાન આવીને બધાને વિનવણી કરશે. બપોરના 2 થવા આવ્યા, પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા, અને બધાને લાગી હતી ભૂખ, એટલે પછી ગામ જાય ક્યાં? દિવેલ પીઢે મોઢે જમવા આવ્યા. ભૂખ થોડી સગી થાય. બધા મને કમને જમ્યા પણ ખરા, પણ મનની મનમાં રહી ગઈ. ત્રીજી છોકરી પણ પરણાવી, એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું. કંકોત્રીમાં લખ્યું કે ચાંદલા પ્રથા બંધ છે. ગામ પાછું સમસમીને જોઈ રહ્યું, અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ, પણ આવા ચીકણા ભીંડાને ત્યાં કોણ દીકરી દેશે? ગમે એમ થાય પણ સંબંધ થવા જ દેવો નથી. કાઠિયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે. ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે, કયું ગામ? ઓહ, માલપરા. એમને તે મગન આતાને ત્યાં આવ્યા હતા એમને? સાચું ભાઈ સાચું, એના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતા નહીં? કરો કરો સંબંધ. માણસ અને ખોરડું સારું જ છે. એનો દીકરો લગભગ વર્ષ દિવસ પહેલા ઉધનામાંથી પકડાયો હતો. કંઈક લફરું હતું, પણ પછી તો 2 મહિના જેલમાં રહીને છૂટી ગયો. પૈસા ખરા ને એટલે ઘર અને છોકરો વળી જાય. આ માણસ અને ખોરડું સારું. તમારે વ્યભિચાર કરો. આવું કહીને થયેલા સંબંધ તોડાવી નાખનાર સ્પેશિયલ માણસો ગમે તે ગામમાં હોય જ છે. કિશોર ભણે હોશિયાર. 10 ભણીને એને સાયન્સ રાખ્યું અને વલ્લભ વિદ્યાનગર મૂક્યો અને સાયન્સમાં થયો પાસ. પણ સરકારી મેડિકલ કોલેજમાં 4 ગુણ ઘટ્યા, અને હવે ખાનગી મેડિકલમાં તો ઘણા બધા ડોનેશન દેવા પડે, અને ઈ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જવું પડે. ભવાને હિસાબ માંડ્યો. વર્ષોની બચત કાઢી, પણ તોય 4 લાખ ઘટતા હતા. ક્યાંથી લાવવા? જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ. હવે શું કરવું? સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે, બાપા એમ કરો ને, જમીન વેચી નાખો, અને આમે હું ડોક્ટર થયા પછી તમારે તો જલસા જ છે ને. શું બોલ્યો? જમીન વેચવી એમ? પછી મારે ખાવું શું? કાલ ઉઠીને તું તારું કરી ખા, તો મારે ને તારી બાને જવું ક્યાં? એટલે એ વાત તો કરતો જ નહીં. તું આયુર્વેદિકમાં જતો રહે, એમાં તો તને મરી જ જાય છે ને ખર્ચો પણ ઓછો. ભવાને વાત કરીને કિશોર ઉકળી ગયો. થાવું તો MBBS જ, બાકી તમે કહો તો હીરા ઘસવા છે. મારે ભણવું જ નથી. ચાલો વાત પૂરી. કિશોરે મોઢું બગાડીને કહ્યું, આટલું બધું ભણાવ્યો અને હવે કહે છે કે ભણવું નથી, તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ? પૈસા ઝાડ પર ઉગે છે? હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો. પૈસા કેમ પેદા થાય છે એ બેટા માર્કેટમાં આવો ને તો ખબર પડે. ખબર. ભવાન પણ ધગી ગયો, અને પછી કિશોર બોલ્યો. ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી ગામને હું ગાંડું જ ગણતો હતો, પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો. તમને બધા ભવાન ભીંડી કહે છે એ બરાબર છે. એકદમ ચીકણી ભીંડી જેવા છો. પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી. મરો ને ત્યારે બધું સાથે લેતા જજો. બોલી તો ગયો કિશોર, પણ પછી પસ્તાણો. એની બાપની આંખોમાં આંસુ હતા. જીવનમાં પહેલી વાર આંસુ હતા. વસંત પણ સાંભળતી હતી, એ કશું બોલી નહીં. એ બધું જ દુઃખ પી ગઈ. થોડી વાર પછી ભવાન બોલ્યો, જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે. હું ક્યાંય જાત્રાએ પણ ગયો નથી, કોઈ દિવસ સારું લુગડું પણ નથી પહેર્યું, અને બધું છોકરા માટે જ કર્યું છે. તોય કદાચ ગામ સાચું હોય, પણ ખરું કારણ કે આજ મારું લોહી જ બોલે, અને પોતાનું લોહી ખોટું બોલે જ નહીં. સૌ સ્તબ્ધ બની ગયા. દોસ્તો, હવે શું થશે? શું ભવાન ભીંડી પોતાના દીકરાને MBBS બનાવવા માટે પોતાની જમીન વેચશે? અને જમીન નહીં વેચે તો પોતે શું કરશે? અને જમીન નહીં વેચે તો પછી શું કરશે? દોસ્તો, એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.
ત્યાં સુધી રજા આપો. પણ હા દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.